નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 ડી અને એફ વિભાગના તત્વો, જેમાં આપણે ડી વિભાગના તત્વોની લાક્ષણિકતાઓમાં એક લાક્ષણિકતા જોઈ ગયા છે કે ભાઈ ડી વિભાગના જે ધાતુ તત્વો છે એ સવર્ગ સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે ત્યાં સવર્ગ સંયોજનો જે છે એ શબ્દ આવ્યો. હવે આ સવર્ગ સંયોજનો શું છે તો એની તમને થોડી હિન્ટ એ આપું કે 11મા ધોરણની અંદર તમે પ્રયોગશાળામાં જે તમે અકાર્બનિક ગુણદર્શક પૃથ્થકરણ કરો છો એમાં સાઇટ રિએજન્ટની અંદર તમે K4FeCN6, K3FeCN6, KMnO4, K2Cr2O7 આવા દ્રાવણોનો ઉપયોગ કર્યો છે. તો આ જે પદાર્થના દ્રાવણો છે તે પદાર્થ તમારા સવર્ગ સંયોજનો તરીકે આપણે ઓળખવાના છે. તો સવર્ગ સંયોજનોને સમજતા પહેલા આ સંયોજનો જેમાંથી બને છે એ જુદા જુદા જે ક્ષાર છે એ ક્ષાર એ બે પ્રકારના પદાર્થો આપે અને એ બે પ્રકારના પદાર્થો વચ્ચેનો ભેદ અહીંયા તમને પ્રથમ સમજાયો છે. કદાચ તમારો આ 2 માર્કનો પ્રશ્ન પણ હોઈ શકે અને એ પ્રશ્ન છે તમારો દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર અથવા સંકીર્ણ વચ્ચેનો ભેદ સમજાવો. તો દ્વિક્ષાર કોને કહેવાય? તો દ્વિક્ષાર એટલે બે જુદા જુદા ક્ષારોનું સંમિશ્રણ છે, સંયોજન છે. પરંતુ એની અંદર શું મુખ્ય તફાવત? સંકીર્ણ પણ આ જ છે, પરંતુ એ બેમાં શું મુખ્ય ભેદ છે એ આપણે અહીંયા સમજવાનો છે. બે કે તેથી વધુ ક્ષારો ભેગા થઈ ક્ષારોના ગુણધર્મો જાળવી રાખતો જે સંયોજન બનાવે તેને દ્વિક્ષાર કહે છે. દ્વિક્ષારનું પાણીમાં સંપૂર્ણપણે સાદા આયનોમાં વિયોજન થાય છે. એટલે અગત્યનું જે આ ક્ષારોના ગુણધર્મ જાળવી રાખતું સંયોજન એ તમને સ્પષ્ટ કરી આપ્યું કે જ્યારે તમે તેનું પાણીમાં આયનીકરણ કરો તો એનું સંપૂર્ણ આયનીકરણ થાય. જે બે ક્ષારો લીધા, દાખલા તરીકે જો KCl અને MgCl2, બે ક્ષારોમાં K+ ધન આયન, Mg+2 ધન આયન અને Cl- ઋણ આયન છે અને એની સાથે આપણે પાણી સજળ ક્ષાર સ્વરૂપે મેળવવો છે એટલે આપણે પાણીને પણ લીધો છે. તો તમને મળેલો આ જે તમારો દ્વિક્ષાર છે KCl × MgCl2 × 6H2O, આ જે છે એનું જ્યારે તમે સંપૂર્ણ આયનીકરણ કરો તો આ બે ક્ષારો જે K+, Mg+2 અને Cl- ની પરખ કસોટી આપશે, હાજરી દર્શાવશે જે કસોટીઓથી અથવા દ્રાવણોના મિશ્રણથી આપણે જે અકાર્બનિક પૃથ્થકરણમાં કરીએ છીએ તે પ્રમાણે, તેવું જ આ જે તમારો દ્વિક્ષાર છે એ પણ આ બધા જ આયનોની હાજરી દર્શાવશે. બીજું ઉદાહરણ છે FeSO4 × NH4 2 SO4 × 6H2O, જેને આપણે મોહરનો ક્ષાર, આ સામાન્ય નામ પણ છે, આનાથી પણ તમને પૂછી શકાય, હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન આવી શકે તો એ પણ ધ્યાનમાં રાખો. આમાં ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ છે એનું સજળ મિશ્રણ છે, આ દ્વિક્ષાર. ત્રીજું આપ્યું છે તમને K2SO4 × Al2SO4 × 24H2O, પોટાશ એલમ, જે K2SO4 અને Al2SO4 આ બે ક્ષારો છે એનું સજળ સંમિશ્રણ છે. અહીંયા K+ SO4 - 2 અને Al+3 ત્રણે ત્રણ તમારા જે આયનો છે એનું જ્યારે તમે પાણીમાં આનું દ્રાવણ બનાવો તો એ ત્રણે ત્રણની હાજરી તમને જોવા મળશે, એ ત્રણે ત્રણ આયનોની હાજરી દર્શાવશે. આવા જે તમારા સંયોજનો છે જે બે અલગ અલગ ક્ષારોમાંથી બન્યા છે એને આપણે દ્વિક્ષાર કહીશું, જે ક્ષારોના ગુણધર્મોને જાળવી રાખે છે, સંપૂર્ણ પાણીમાં આયનોમાં વિયોજન દર્શાવે છે. પરંતુ હવે એની જગ્યાએ બે કે તેથી વધુ ક્ષારો ભેગા થઈ નવા ગુણધર્મો વાળા જે સંયોજન બનાવે તેને સંકીર્ણ અથવા સવર્ગ સંયોજન કહે છે. ક્ષારોના ગુણધર્મો જાળવી રાખતો, જ્યારે અહીંયા નવા ગુણધર્મો વાળો, એટલે એક ભેદ આ થયો. બીજું, દ્વિક્ષારનું પાણીમાં સંપૂર્ણ સાદા આયનોમાં વિયોજન થાય, જ્યારે સંકીર્ણનું પાણીમાં સંપૂર્ણપણે સાદા આયનોમાં વિયોજન થતું નથી. તફાવતના સંદર્ભમાં પણ તમારી પાસે બે મુદ્દા આવી જાય છે અને એક એક ઉદાહરણ લખશો એટલે તમારે અહીંયા 2 માર્કમાં તફાવત અથવા ટૂંકનોંધ તરીકે અથવા સમજૂતી ભેદ સ્પષ્ટકરણના સંદર્ભમાં તમે લખી શકો છો. આની અંદર હવે ઉદાહરણ જોઈએ. CuSO4 અને NH3 આ બે જે છે એમાંથી બનેલું Cu
NH3 ઇન્ટુ SO4. અહીંયા આપણે આનું જે સૂત્ર છે એ ધ્યાનમાં રાખવાનું. કોપર સાથે એમોનિયા જે 4 મોલ જોડાયા છે એને મોટા કૌંસમાં દર્શાવી અને SO4-2 આયન છે એને કૌંસની બહાર મૂક્યો. એવી જ રીતે K4FeCN6 CONH36Cl3 આ જે છે સંયોજનો, આમાં તમે જોઈ શકો છો કે આ તમારા માટે કદાચ નવું બંધારણ દેખાય. આ સૂત્ર સાહેબ આ અલગ રીતે લખ્યું છે તો આ તમારા માટે નવું છે. આ બધા સંયોજનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે જે આપણા સવર્ગ સંયોજનો છે. આમાં એક ઉદાહરણ સમજવા માટે આયનીકરણ કર્યું તો Cu ખરેખર થવું જોઈએ Cu+2, પછી તમારા NH3, જો આ તટસ્થ અણુ છે એટલે અહીં Cn ને લઈએ તો Cn- છૂટા પડે અને K+ છૂટા પડે. પરંતુ અહીંયા એની જગ્યાએ જુઓ તમારે માત્ર SO4-2 આયન દૂર થયો અને બીજો એક નવો આયન તમારો જે છે CuNH3+2 પ્રકારનો, જે આની અંદર કોઈ જગ્યાએ નથી. આ બે જે તમારા સંયોજનો છે એમાં કોઈ જગ્યાએ આ પ્રકારનો આયન નથી. નવા પ્રકારનું આયન એટલે નવા ગુણધર્મ વાળું સંયોજન તમને મળ્યું એવું અહીંયા સ્પષ્ટ થાય છે. તો આવા સંયોજનો કે જે બે ક્ષારો ભેગા થઈ અને એમાંથી નવા ગુણધર્મ ધરાવતું જે સંયોજન બન્યું એને આપણે સવર્ગ અથવા સંકીર્ણ સંયોજન કહીએ છીએ. એના વિશે આપણે અહીંયા સમજવાનું છે. તો અહીંયા તમારો પ્રથમ પ્રશ્ન આવે છે, સવર્ગ સંયોજનોનો વર્ણનનો સિદ્ધાંત સમજાવો. પ્રશ્ન 4 માર્કનો પણ હોઈ શકે અને 2 માર્કમાં માત્ર તમને સવર્ગ સંયોજનો માટેના વર્ણનના સિદ્ધાંતની અભિધારણાઓ છે એ માત્ર અભિધારણાઓ લખવાનું પણ આવી શકે. આપણે આખો સિદ્ધાંતને સમજીએ કે જેને કારણે તમને પ્રશ્ન કયા પ્રકારનો પૂછાય છે તો તમે એને પૂરેપૂરો કેવી રીતે લખી શકો છો એનો તમને પણ ખ્યાલ આવે. અત્યારે 4 માર્કના સંદર્ભમાં આપણે એને જોઈએ છે કે જેને કારણે તમે એ જ પ્રમાણે લખાણ લખી શકો. ઉદાહરણ વધારે આપ્યા છે તો આપણે એમાં ઉદાહરણની સંખ્યા ઘટાડી શકીએ સમજવા માટે. તો શરૂઆત તમારી જે છે, હવે પ્રશ્ન આપણો સવર્ગ સંયોજનોનો વર્ણનનો સિદ્ધાંત સમજાવો. તો વર્નર એટલે એનું અહીંયા આલ્ફ્રેડ વર્નર નામથી એને સંપૂર્ણ નામથી દર્શાવેલું છે. આલ્ફ્રેડ વર્નર નામનો જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે ઘણા બધા સવર્ગ સંયોજનો છે એને બનાવ્યા અને એ સવર્ગ સંયોજનોના અવલોકન અને અભ્યાસ પરથી એણે જે કંઈક તારણ કાઢ્યું એ તારણની અંદર સવર્ગ સંયોજનમાં આપણે ડી વિભાગના તત્વો જેને આપણે ધાતુ તત્વો ગણ્યા છે કારણ કે એ ધાતુ તત્વો જેવા છે, બધી જ લાક્ષણિકતાઓ ધાતુ જેવી છે એટલે આપણે ધાતુ તત્વો કયા. તો અહીંયા સવર્ગ સંયોજનોમાં આવા જ ડી વિભાગના જે પણ તમારા ધાતુ તત્વ જે પરમાણુ કે આયન સ્વરૂપે રહેલા છે એની અહીંયા વાત છે. એ ધાતુ પરમાણુ પણ હોય અને આયન પણ હોય. તો એ જે ધાતુ આયન છે એ પ્રાથમિક અને દ્વિતીયક એમ 2 પ્રકારની સંયોજકતાઓ ધરાવે છે. એની એણે સંકલ્પના રજૂ કરી. આલ્ફ્રેડ વર્નરે ઘણા બધા સવર્ગ સંયોજનો બનાવ્યા અને એને આધારે એણે ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા વિશેની સંકલ્પના રજૂ કરી. એટલે એણે આ વસ્તુ દર્શાવી કે ભાઈ સવર્ગ સંયોજનોમાં રહેલો ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે. હવે એમાં પ્રાથમિક સંયોજકતાનો ખ્યાલ આપવા માટે અહીં ઉદાહરણ આપ્યું કે ભાઈ NaCl, COCl2 અને CrCl3 જેમાં ધાતુ તમારા આયન સ્વરૂપે Na+1 છે, CO+2 છે અને Cr+3 છે. તો આ સંયોજનોમાં ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા +1, +2, +3 છે અને 1, 2 અને 3 ના સંદર્ભમાં તમે દર્શાવી છે. આની પ્રાથમિક સંયોજકતા થઈ. વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 ના એમોનિયા સાથેના કેટલાક સંયોજનો બનાવ્યા જે એની ખરેખર શરૂઆત છે એ અહીંથી જ છે. સવર્ગ સંયોજનો બનાવ્યા એમાં એણે શરૂઆત કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા આ 2 પદાર્થોનું મિશ્રણ કરવાથી જે સવર્ગ સંયોજનો બન્યા જુદા જુદા પ્રકારના બન્યા અને એ સંયોજનો જે છે એની AgNO3 સિલ્વર નાઇટ્રેટનું જે તમારું ઠંડુ દ્રાવણ છે એ ઠંડા દ્રાવણને વધુ પ્રમાણમાં તેની સાથે મિશ્ર કર્યા. તો મિશ્ર કરવાથી એણે અવલોકન જે નિહાળ્યા એમાં અવક્ષેપણની ઘટના
આ પણ તમે 11માં જોઈ ગયા છો કે ભાઈ ઋણ આયનની પરખ કસોટી માટે સામાન્ય રીતે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ તમે ઉમેરો છો. એ આધારે તમને જે ઋણ આયન તમારો હાજર હોય તે આધારે તમને તેના સિલ્વર સાથેના અવક્ષેપ પ્રાપ્ત થાય જુદા જુદા રંગના. તો સિલ્વર નાઇટ્રેટ છે તમારો, એ જ્યારે COCl3 અને NH3 ના મિશ્રણથી જે પણ સંયોજન બન્યું એમાં Cl માઇનસ તમારો જે છે એની સાથે જોડાઈ અને જે સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ આપે છે એ અવક્ષેપના મોલની કમ્પેરિઝન અહીંયા તમને દર્શાવી છે. 1 મોલ COCl3 into 6NH3 જે સવર્ગ સંયોજન બન્યું એની અંદર અત્યારે આપણે આને સીધું સૂત્ર સ્વરૂપે નથી લખ્યું, સમજવા માટે COCl3 અને NH3 એનું મિશ્રણ જે છે એમાં એમોનિયા 6 મોલ છે એટલે આ સૂત્ર આપ્યું. 1 મોલ આખું આ સંયોજન તમારું સવર્ગ સંયોજન જે છે જે પીળા રંગનું છે એમાંથી જ્યારે AgNO3 નાખવાથી જે AgCl ના અવક્ષેપ મળ્યા એની સંખ્યા 3 મોલ મળી. એની જગ્યાએ COCl3 into 5NH3 જે જાંબુડિયા રંગનું તમારું સંકીર્ણ સંયોજન છે એમાંથી AgNO3 નાખવાથી જે તમને AgCl ના મોલ મળ્યા એ 2 મોલ મળ્યા. 1 મોલ COCl3 into 4NH3 જે લીલા રંગનો પદાર્થ છે એની સાથે AgNO3 ના મિશ્રણ કરવાથી 1 મોલ AgCl મળે છે અને એ જ રીતે COCl3 into 4NH3 બંનેનું સૂત્ર સમાન છે, રંગમાં ફેર છે, આ જાંબલી રંગનો છે તમારો એમાંથી પણ તમને 1 મોલ AgCl પ્રાપ્ત થાય છે. તો કોબાલ્ટ ક્લોરાઇડ એમોનિયાથી બનેલા તમારા આવા જુદા જુદા પ્રકારના જે સંકીર્ણ સંયોજનો છે એની જ્યારે AgNO3 સાથે પ્રક્રિયા કરી ત્યારે એમાં મળેલા AgCl ના મોલની સંખ્યા, અવક્ષેપ જે છે તમારો AgCl નો એના મોલની સંખ્યા છે એ જુદી જુદી મળી અને જુદી જુદી સંખ્યાને આધારે હવે આપણે આ જે સંયોજનો છે એને સંકીર્ણ સંયોજનના સૂત્ર સ્વરૂપે દર્શાવીએ તો એના સૂત્રો આ રીતના થવાના. તમારો જે પીળો પદાર્થ છે CONH36Cl3 કૌંસની બહાર Cl3 લખ્યા છે, કૌંસની અંદર તમારે મોટા કૌંસની અંદર છે એમાં Cl ની સંખ્યા નથી, બધી 3 બહાર છે અને એનું આયનીકરણ કરીએ તો સ્પષ્ટ થાય કે 3Cl માઇનસ તમારા આ રીતે અહીંયા છૂટા પડે છે એટલે આ 3Cl આયન છે એ AgNO3 ના 3 મોલ Ag પ્લસ સાથે સંયોજાય 3 મોલ AgCl આપશે. આ સમજી શકાય આ રીતે. એની જગ્યાએ જાંબુડિયા રંગનો પદાર્થ છે તો એનું તમારું જે સૂત્ર આ સંકીર્ણ સંયોજનનું CONH35 જે સંખ્યા છે એ છે જ, અહીં 6 છે તો અહીં 6 લીધા, અહીં 5 છે તો 1 Cl અંદર આવ્યો કારણ કે તો જ તમારા 2 Cl બહાર છે એ તમારા AgCl ના મોલ સંખ્યા તમારી છે એ દર્શાવી શકશે. આપણે અત્યારે આ સમજવાનું છે, પછી આપણે વિસ્તૃત રીતે એના ઉપર જઈશું. આ જે પરિણામ મળ્યું છે એના પરથી આપણે તારણ કાઢીએ છીએ કે આ રીતનું હોઈ શકે. હવે લીલો અને જાંબલી જેના સૂત્ર કોમન છે અને એમાંથી 1 મોલ AgCl મળે છે એટલે બંને માટે આપણે કોમન અત્યારે દર્શાવીએ કે CONH34 into Cl2 કારણ કે Cl3 તો 3 છે અને કૌંસની બહાર 1 Cl દર્શાવ્યો છે અને આ 1 Cl છે આયનીકરણ પામે કારણ કે આપણે આગળ વ્યાખ્યા સમજી ગયા છે એને આધારે, તો એમાંથી 1 Cl માઇનસ બને છે જે તમારો 1 મોલ AgCl આપી શકે છે. તો આવું વર્નરે પ્રાયોગિક રીતે જે કંઈક પરિણામો મળ્યા એને નિહાળી તેના અવલોકનો અને અવલોકનો પરથી જે તારણ નીકળ્યું છે એ તારણ અહીંયા આ રીતે આપણે દર્શાવ્યું છે. હવે અહીંયા જુઓ, આ કૌંસની અંદર દર્શાવેલા તમારા જે પરમાણુ ટૂંકમાં તમારા એકબીજા સાથે સંયોજિત અવસ્થામાં છે એવો આ તમારો આયન છે અથવા કૌંસમાં દર્શાવેલા પરમાણુઓ જે સ્પીસીઝ રચે છે. આ આખી તમારી રચના છે, બરાબર, સૂત્ર સ્વરૂપે આપણે દર્શાવી છે ને એક સ્પીસીઝ છે જે વિયોજિત થતા નથી. આપણે જ્યારે COCl3 અને NH3 સાથેનું મિશ્રણ કર્યું અને મિશ્રણ કર્યા પછી તમને જે સંયોજન મળ્યું એમાં સ્વાભાવિક રીતે COCl3 છે અને NH3 છે તો NH3 પણ તમારા છૂટા પડવા જોઈએ. બે અલગ અલગ આપણે પદાર્થોને ભેગા કરીએ છીએ તો, પરંતુ બનેલું સંયોજન છે એમાંથી એક Cl જ માત્ર આયન સ્વરૂપે દૂર થાય છે, બાકી બીજું એક નવી તમારી સ્પીસીઝ જે બની છે એમાં NH3 આયનીકરણ પામતા નથી કે તમારો કોબાલ્ટ જે આયન છે ધન આયન એ પણ અહીંયા આયનીકરણ પામતો નથી. આ એક અલગ પ્રકારનો નવો આયન તમારો અહીંયા તમને પ્રાપ્ત થાય છે અથવા આવી રચના ધરાવતી એક સ્પીસીઝ તમને પ્રાપ્ત થાય છે.
ધાતુ આયન સાથે સીધા જ જોડાયેલા સમૂહની સંખ્યાને દ્વિતીયક સંયોજકતા કહે છે. આપણે પ્રાથમિક સંયોજકતા તો ઉપર સમજી લીધી. હવે અહીંયા તમને કહ્યું કે તમે કોમન જોઈ શકો છો કે અહીંયા જે ઉદાહરણ લીધા એમાં કોબાલ્ટ સાથે ક્લોરીનની સંખ્યા 3 કોમન છે, પરંતુ એમોનિયાની સંખ્યા તમારી છે એ 6, 5, 4 થઈ, ક્રમમાં ઘટી ગઈ. અને જ્યારે આપણે એનું સૂત્ર જોયું ત્યારે એમાં Cl તમારા છે Na3 ની સંખ્યા જેમ ઘટે એમ Cl તમારો છે એ અંદર કોબાલ્ટ સાથે સંયોજિત થતો જાય એ સમજી શકાય. આમાં 3 Cl બહાર છે, જેવું અહીંયા 5 થયા એટલે 1 Cl અંદર આવ્યો, અહીંયા 4 થયા એટલે 2 Cl અંદર આવ્યા. તો અહીંયા તમને એવું સમજાયું છે કે આ જે ધાતુ આયન છે તમારો કોબાલ્ટ, એની સાથે જોડાયેલા આ તમારા અંદર Cl છે તો એ પણ કોબાલ્ટ સાથે સીધો જોડાયો છે. તો ભલે અહીંયા તમને સ્થાન એ પ્રમાણે દર્શાવ્યું છે એટલે, પરંતુ બંધારણ આપણે જ્યારે જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે Cl તમારો જે આયન છે એ પણ કોબાલ્ટ ધાતુ આયન સાથે સીધો જોડાયો છે. તો જે સીધા જોડાયેલા સમૂહની સંખ્યા છે, સમૂહમાં આયન પણ હોય, તટસ્થ અણુ પણ હોય, Na3 તટસ્થ અણુ છે, Cl- ઋણ આયન છે, એની સંખ્યા એ આપણી અહીંયા ધાતુ આયનની દ્વિતીય સંયોજકતા તરીકે ગણવામાં આવે છે. અને અહીં બધા જ સંયોજનોમાં ધાતુ આયનની દ્વિતીય સંયોજકતા સમાન, સરખી અને એ 6 છે એ અહીંયા સમજાય. ધાતુ આયન કોબાલ્ટ કોમન છે, Na3 ની સંખ્યા 6, તો 6 મળી ગયા. અહીંયા Na3 5 છે પરંતુ એક Cl પણ છે એટલે કુલ તો 6 થયા. અહીંયા Na3 4 છે પરંતુ Cl 2 છે એટલે અહીં પણ 6 છે. તો દ્વિતીય સંયોજકતા આલ્ફ્રેડ વર્નરે જે સંયોજનો મેળવ્યા, સંકીર્ણ સંયોજનો મેળવ્યા, એમાં કોબાલ્ટ ધાતુ આયન છે એની દ્વિતીય સંયોજકતા એક જ સરખી મળી અને એ આધારે એણે અભિધારણાઓ રજૂ કરી છે. અત્યારે જે જોવાના છે એ માત્ર અને માત્ર આલ્ફ્રેડ વર્નરની અભિધારણાઓ છે. ત્યાર પછી એમાં ઘણા બધા સુધારા થયા છે જે હું તમને પછી આની અભિધારણાઓને સમજ્યા પછી માત્ર સુધારા સ્વરૂપે તમને જણાવી દઈશ. પણ અત્યારે તમારો પ્રશ્ન આવે છે માત્ર કે ભાઈ વર્નરના સિદ્ધાંતને, અભિધારણાઓને સમજાવો અથવા દર્શાવો. તો એ તમારો 2 માર્કનો પ્રશ્ન છે. એમાં આપણે માત્ર અભિધારણાઓને જ લખવાની છે, જ્યારે એની જગ્યાએ તમને વર્નરનો સિદ્ધાંત સમજાવો પૂછાય છે, 4 માર્કનો પ્રશ્ન આવ્યો, તો તમારે અભિધારણાઓ સહિત આપણે આજે જોયું એને પણ તમારે ટૂંકમાં દર્શાવવું પડે. તો હવે આપણો પ્રશ્ન આની અંદરનો જ પેટા પ્રશ્ન, અને એ છે વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ. તો પ્રશ્ન છે વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ લખો. આ તમારો 2 માર્કનો પ્રશ્ન છે. બુકમાં તમને 4 મુદ્દા જ આપ્યા છે. મેં 4ના એને 5માં રૂપાંતરિત કર્યા છે. તમે આ જ રીતે લખશો તો પણ ચાલશે અને બુકના 4 મુદ્દા છે એ પ્રમાણે લખશો તો પણ ચાલશે, પણ લખવાના આ મુદ્દા બધા જ છે. કારણ કે બુકમાં 4 મુદ્દાને જ દર્શાવ્યા છે એટલે 2 માર્કનો તમારો આ પ્રશ્ન ગણાશે. તો આપણે જે આગળ વર્નરે જે સવર્ગ સંયોજનો કોબાલ્ટ, ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી બનાવ્યા અને ત્યારબાદ તેની સિલ્વર નાઇટ્રેટ સાથેની અવક્ષેપન પ્રક્રિયાથી જે મોલ સંખ્યા મળી AgClની, એને આધારે આપણે સંયોજનોનું સૂત્ર કયું હોઈ શકે એ પણ સમજ્યા. તો એ આધારે હવે અહીં અભિધારણાઓમાં તમને કહ્યું છે કે સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા દર્શાવે છે, એક પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીય સંયોજકતા. તો એ તો આપણે આગળ પણ સમજી ગયા, શરૂઆત ત્યાંથી જ થઈ હતી. તો આ મુદ્દો તમારો અહીંયા આવશે જ. સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા દર્શાવે છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા, તો પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે. K4FeCN6, તો એમાં K+, 4K+, અને પછી જે તમારો મોટા કૌંસમાં તમે જે દર્શાવો છો FeCN6 એ તમારો છે એ -4 થયો. તો K+ તમારો જે ધન આયન એમાં છૂટો પડ્યો, એની જગ્યાએ આપણે CONH3 4 Cl2 અને પછી કૌંસની બહાર Cl લખીએ તો આયનીકરણમાં CONH3 Cl +1 Cl -1, તો જે Cl -1 તમારો ઋણ આયન છૂટો પડ્યો. આવા જે તમારા ઋણ આયન છે, અત્યારે આપણે વર્નરના સિદ્ધાંતની વાત કરીએ તો એની અંદર જે એણે સંયોજનો દર્શાવ્યા છે એમાં Cl- તમારો છે એ આયનીકરણ પામે છે. અને એ આધારે જ આપણે અહીંયા જોવાનું
પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે જે ઋણ આયન વડે સંતોષાય છે. વર્નરનો સિદ્ધાંત વર્નરે મેળવેલા સવર્ગ સંયોજનો છે એમાં Cl- આયન જ હતો એટલે એણે ઋણ આયન વડે સંતોષાય છે એવું લખ્યું છે. પણ ત્યાર પછી ઘણા બધા સંયોજનો બનાવ્યા અને એમાં મેં તમને K4FeCN6 ની વાત કરી તો એમાં ધન આયન છે. પણ વર્નરનો સિદ્ધાંતની અભિધારણા પૂછાય છે એટલે આપણે ઋણ આયન વડે સંતોષાય છે એવું સમજવાનું. બાકી તમારે ધન અને ઋણ બંને આયન વડે સંતોષાશે એવું આગળ આપણે જોવાના છે. તમારે આ જ રીતે દર્શાવવાનું. દ્વિતીય સંયોજકતા બિન આયનીકરણ હોય છે. એટલે હવે દ્વિતીય સંયોજકતાથી જોડાયેલા જે કૌંસની અંદર આપણે લખ્યા છે એમાં Na3 પણ છે, માત્ર Na3 પણ છે, Na3 અને Cl- પણ છે. તો એ જે તમારા સંયોજનો જોડાયા છે એ દ્વિતીય સંયોજકતાથી છે જે તમારા આયનીકરણ પામતા નથી. એ પણ આપણે જોઈ લીધું. એટલે બિનાયનિક છે, જે તટસ્થ અણુ અથવા ઋણ આયન વડે સંતોષાય છે. Na3 તટસ્થ અણુ થયો અને Cl- ઋણ આયન થયો. દ્વિતીય સંયોજકતા સવર્ગ આંક જેટલી જ હોય છે. આપણે એ પણ જોઈ લીધું કે જે 4 ઉદાહરણ જોયા એમાં કોબાલ્ટ સાથે Na3 અને Cl ની સંખ્યા મળીને કુલ સંખ્યા 6 જ થાય છે. મોટા કૌંસની અંદરની વાત છે. તો એનો મતલબ એ જે દ્વિતીય સંયોજકતાની સંખ્યા 6 થઈ એ કોબાલ્ટ તમારું જે ધાતુ આયન છે એનો સવર્ગ આંક દ્વિતીય સંયોજકતાને બરાબર છે એવું અહીંયા તમને સમજાયું છે. અને સાથે સાથે બધામાં 6 સવર્ગાંક મળ્યો, દ્વિતીય સંયોજકતાની સંખ્યા 6 મળી એટલે લખ્યું છે અને તે ધાતુ માટે નિશ્ચિત હોય છે. દરેક ધાતુ આયનનો સવર્ગાંક સવર્ગ સંયોજનોમાં સવર્ગાંક છે એ નિશ્ચિત હોય છે એવું વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ કહે છે. એમાં પણ આપણે આગળ જોઈશું. તો ધાતુ આયન છે એક કરતાં વધુ સવર્ગાંક ધરાવી શકે છે એ આપણે સમજીશું. પણ આપણે અત્યારે વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ લખીએ છીએ તો એણે જે સંયોજનો મેળવ્યા 4 એને આધારે લખ્યું છે ધાતુ આયન માટે તેનો સવર્ગાંક છે એ નિશ્ચિત હોય છે, જેમાં કોબાલ્ટમાં 6 છે. આ બે મુદ્દા તમારા બુકની અંદર સાથે લીધા છે, જેને મેં અહીંયા અલગ પાડ્યા કારણ કે આ છે દ્વિતીય સંયોજકતા કોને કહેવાય અને કોના વડે સંતોષાય છે એ થયું, અને દ્વિતીય સંયોજકતા જ તમારી સવર્ગ આંકને સમજાવે છે અથવા દર્શાવે છે એની વાત થઈ. પાંચમો મુદ્દો જે બુકમાં છઠ્ઠો છે, ધાતુ સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાયેલ આયન અથવા સમૂહ, એટલે આપણે તટસ્થ અણુ અથવા આયન ગણીએ તો પણ ચાલશે. એની જે જુદી જુદી સવર્ગ આંકને અનુરૂપ લાક્ષણિકતા જે ગોઠવવાની લાક્ષણિક અવકાશીય ગોઠવણી એટલે ચોક્કસ પ્રકારની અવકાશમાં દ્વિતીય સંયોજકતાથી જોડાયેલા તટસ્થ અણુ અથવા આયનની જુદા જુદા સવર્ગાંકને અનુરૂપ જે સવર્ગાંક છે એને અનુરૂપ જે એની જુદી જુદી લાક્ષણિક અવકાશીય ગોઠવણી છે એને આધારે તેના ભૌમિતિક આકારો રચાય. તો આપણે એ પણ અહીં દર્શાવી શકીએ કે ધાતુ આયન સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાયેલ તટસ્થ અણુ અથવા આયનની અવકાશીય સવર્ગ આંકને આધારે અવકાશીય જે લાક્ષણિક ગોઠવણી છે એ લાક્ષણિક ગોઠવણી તમારી અહીંયા રજૂ કરે છે. અને આ જ લાક્ષણિક ગોઠવણી છે એ જે તે સવર્ગ સંયોજનો છે તેનો ભૌમિતિક આકાર દર્શાવે છે. આપણે આના પરથી જ વસ્તુ સમજવાની છે. અહીંયા માત્ર મુદ્દા એટલો જ છે કે આ દ્વિતીય સંયોજકતાથી તમારા જે પણ ધાતુ આયન સાથે લિગેન્ડ, જેને શબ્દ આપણે આગળ આવશે, જે તમારા તટસ્થ અણુ અથવા આયન છે એ સવર્ગ આંકને અનુરૂપ જે જુદી જુદી લાક્ષણિક અવકાશીય જે ગોઠવણીઓ છે એ ધરાવતા હોય છે. તો આ થયા તમારા 4 મુદ્દા. આ સવર્ગ સંયોજનો માટેનો જે વર્ણનનો સિદ્ધાંત છે એની અભિધારણાઓ થઈ. આ મુખ્ય મુદ્દા છે. ફરી એકવાર એને હું ખાલી ટૂંકમાં કહી જાઉં તો કે સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન પ્રાથમિક અને દ્વિતીયક 2 પ્રકારની સંયોજકતા ધરાવે. પ્રાથમિક સંયોજકતા આયની સંયોજકતા છે જે ઋણ આયન વડે સંતોષાય છે, જ્યારે દ્વિતીય સંયોજકતા છે એ બિન આયનીય સંયોજકતા છે જે તટસ્થ અણુ અથવા ઋણ આયન વડે સંતોષાય છે. દ્વિતીય સંયોજકતા જ
સવર્ગ આંક જેટલો હોય છે અને દરેક ધાતુનો સવર્ગ આંક નિશ્ચિત હોય છે. ધાતુ આયન સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાયેલ આયન કે સમૂહ જે છે એ સવર્ગાંકને આધારે જુદી જુદી લાક્ષણિક અવકાશીય ગોઠવણી દર્શાવે છે. તો આ થઈ વર્નરના સિદ્ધાંતની સમજૂતી અને તે આધારે તેની અભિધારણાઓ પણ અહીંયા આપણે જોઈ.